હે ભગવાન, મારું આ દુનિયામાં કોઈ નથી, તમે કઈક રસ્તો દેખાડો હે ભગવાન. હું તું બુરા ફોન માં ઘૂમડે. એટલે જો ને ઉત્તરાયણ આવે છે અને સાઈના દોરી હા ભાઈ, સાયના દોરી વગર નહીં મેળ આવે. અરે ભાઈ ઈ તારે મૂંઝવાની જરૂર નથી, હું ગમે નથી સાઈના દોરી લાવી દઈશ. અરે ભાઈ દારૂ નો મેળ તો કરવો જોઈએ, નહીં મજા આવે ન કરે. એની વગર તો ઉત્તરાયણ હાવ નકામી છે. હા હો. અરે તમે આ શું કરી રહ્યા છો? તમને કઈ ભાન છે? અરે અમે ગમે એ કરી, તારે નથી જો નોલ વેચી નથી થાય, તારે અમારા વાતમાં દખલ લેવાની થતી જ નથી. તો રહ્યો, હમણાં હું પોલીસ સ્ટેશને જાઉં છું, પોલીસ ને બધી તમારી હકીકત કહું છું. તારી ધમકી થી કઈ દી નહીં જઈ. એટલે આ હું કઈ જાય. અરે ભાઈ, આ તો હાચી વાત છે પોલીસ સ્ટેશન ની. અરે ભાઈ તો આપણે પકડવા જાય, પોલીસ સ્ટેશન નથી તો આપણે આયુ બનશે. અરે આ તો મારી પાછળ આવે છે, ભાગો. ઓય ઉભા રહ્યો. ઓય શું લેવો તારી પાછળ પડ્યા છે બેના બધા? સોનેભાઈ આ ઉત્તરાયણ પર સાયના દોરીનું વ્યસન કરે છે. મેં એને ના પાડી તો એ માનવા તૈયાર જ નથી, તો હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાઉં. અરે આ સાયના દોરી પર પ્રતિબંધ છે, છતાં તમે એનું વ્યસન કરો છો. અને હા બેન, તારે હવે પોલીસ સ્ટેશને જવાની કાંઈ જરૂર નથી. અરે ખાલી અમે કઈ સાઈના દોરીની વ્યસન નથી કરતા, દારૂ ડ્રગ્સ. અને હા સાંભળ, આ બધાયનું અમે વેચાણ કરવી છે. તો હવે તમને સબક શીખવાડવો જ જોઈશે. અને સબક અમને. અરે આ એમ નહીં સમજે. અરે જોઈ હું રહ્યા છું, ઉપાડી લો આને.
હવે આજ પછી આ રસ્તે દેખાડા ને તો એ કઈ હારા વાત નહીં રે. અરે આ વખતે તું બચી ગયો છો, પણ તને બીજી વાર તને જોઈ લઈશું. તારા થાય એ કરી લેજે. જાઓ જો. અરે બેન, તું એકલી કેમ આયા છો? અરે ભાઈ, આ દુનિયામાં મારું કોઈ નથી. ગામે ગામ ફરીને અહીંયા આવીશું અને અહીંયા પગી ત્યાં આવું બની ગયું. સારું થયું તમે મળી ગયા, બાકી શું થાત કોને ખબર. અરે બેન, સેમ સ્ટોરી. મારે પણ આ દુનિયામાં કોઈ નથી અને તે એક છોકરી થઈને આ હિંમત કરી તો બહુ સારી વાત કહેવાય બેન. હા ભાઈ. તો બેન તું હાલ મારા ઘરે. આમે તે મને ભાઈ કીધું છે ને તો આપણે બે સાથે રહીશું. હાલો ભાઈ. હાલો. અરે બેન, જો આ તારા ભાઈ નું નાનું અમથું ઘર. અરે ભાઈ, મારા માટે ઘર નહીં, સૌથી કિંમતી તો તમે જ છો. હાલો. હાલો, તમે જે નોકરીમાં અરજી કરેલી હતી તેમાં તમારો વારો આવી ગયો છે, તો કાલે સવારે બધા ડોક્યુમેન્ટ લઈને આવતા રહેજો ઓફિસે. ઓકે સર, કાલ સવારે હું આવી જઈશ. ખરેખર બેનના પગલા તો ખૂબ નસીબદાર છે. અત્યાર સુધી મને કોઈ નોકરીમાં પણ નતું રાખતું અને અત્યારે સામેથી ફોન આવે છે. શું વિચારો છો ભાઈ? અરે બેન, મેં જે નોકરી માટે અરજી કરી હતી ને એમાં મારો વારો આવી ગયો છે, એટલે એ સાહેબનો ફોન આવ્યો કે તમે સવારે ડોક્યુમેન્ટ લઈને આવી જજો. હા તો ભાઈ, એમાં વિચારવાનું શું હોય? સવાર પડતા હશે તમે ડોક્યુમેન્ટ લઈને જાજો. હા બેન, હું સવાર પડતા લેરગીર બાપુના મંદિરે દર્શન કરી અને પછી એના ડોક્યુમેન્ટ આપી આવીશ. સારું ભાઈ. બોસ, માલની ગાડી આવી છે, વાત કરો તો. શું થયું? એટલે તને ખાડો દેખાય છે? હા, મને ઈ નો દેખાણો. મારું કસવા આંધળો થઈ ગયો. ખાધો નથી બતાવતો. મને તો આયો ભાઈ. તને કેમ? શું થયું તમને બધાને? કેમ લંગડા આવો છો? બોસ ના કેમ નથી? બોસ તમને પૂછે છે. અરે બોસ, આજે લોકો ભટકાઈ જાવ ને આખા પ્લાન ની પથારી ફેરવી નાખી. કઈ સમજાણું નહીં. અરે તમે ચાર ને એક તોય તમે માર ખાઈને આવે. અરે જાઓ નમા લાવ જાઓ, તમે તો મારું નાક કપાયું. અરે બોસ, એનામાં બહુ શક્તિ હતી. સિંહ જેવો હતો ઈ ઉડોરી. હા બોસ, હા. હા, મને આપણે એને જોઈ લેવું. ગમે એવો સિંહ જેવો કેમ નથી? તમે જોવો તો ખરા તમારો બોસ કોણ છે ઈ. અરે બોસ, બોસ હવે આવું ક્યારે નહીં થાય. બોસ બીજી વાર નહીં થાય, બોસ જવાય છે. બીજી વાર આવું ક્યારે નહીં થાય. હવે આવી ભૂલ કરતા નહીં. એક વાર માફ કરજો બોસ. છેલ્લી વાર. ક્યારે નહીં થાય. આખેલ તમને જાવ તો હવે જોતા નહીં મેં. શું કરો છો ભાઈ? આ જો ને બેન, કારીગરનો પગાર કરો છે એટલે હિસાબ કરું છું. તમે તો પણ 10 તારીખ પછી પગાર કરો છો, તો આખર વેલો કેમ કરો છો? એને સગામાં લગ્ન છે ને બેન, એટલે એને જાવું છે. લગ્ન નો એટલે પગાર વહેલા કરવો પડે છે. ખોટું ન લાગે તો એક વાત કહું ભાઈ. બોલ ને બેન, શું વિચારમાં પડી ગઈ બેન? ભાઈ તમે તમારા ભાઈ બંધ ભાઈ આરે મને હગાઈ કરી દે ને હું તોડવા માંગુ છું. કેમ આવી વાત કા કરી બેન તે? અરે હું ન કરે ભાઈ, તમારો દોસ્તાર તો દારૂ ડ્રગ્સ અને ગાંજા બધાનું વ્યસન કરે છે
મારે કાંઈક સમજવામાં ભૂલ થાય છે બેન, મારો દોસ્ત એવું કામ કરે જ નહીં ખરા. અરે કાંઈ વાંધો નહીં, નો માનો તો ભાઈ હું કાલે એક છોકરાને લઈને આવીશ ને એ તમને બધું કહે. તે કાંઈ વાંધો નહીં, લેતી આવજે. સારું હાલ, મારે અત્યારે કામ છે. હા તે સારું. બેન, હા ભાઈ. હું આ ડોક્યુમેન્ટ દેતો હોઉં છું. કાલે ફોન આવ્યો હતો ને તો હું જાઉં છું. સારું ભાઈ, પેલા તમે મંદિરે પગે લાગતો જજો, પછી જાજો. એ સારું હો બેન. હા. જય લેટગેટ બાપુ, તમારી કૃપાથી મારી જે નોકરીમાં મેં અરજી દીધી હતી એમાં મારો વારો આવી ગયો છે. તો એ નોકરીમાં હું આગળ વધું એવી મારી રક્ષા કરજો અને મારું ધ્યાન રાખજો. જય લેટગેટ બાપુ. અરે આ તો ઓલા સાહેબ નો ફોન આવ્યો. હાલો, હા સાહેબ આવું છું, રસ્તામાં જ છું. હા હા, આ તો કાંઈ વાંધો નહીં સર, હું ઘરે જઈને બધા ડોક્યુમેન્ટ કરી દઉં છું તમને વોટ્સઅપમાં ફોટા. હા, મારા બધા ડોક્યુમેન્ટ. હા સારું સર. હા હા. અરે ભાગ્યશાળી હોય છે એ લોકો જેના ઘરમાં બેન હોય છે. અને મારે જ્યારથી આ બેનના પગલા મારા ઘરમાં પડ્યા છે ત્યારથી મારે નોકરી પણ મળી ગઈ અને છોકરી પણ મળી ગઈ. અરે હું તમે એ જ વિચારો છો ને મેં તેથી તમને લાપટ મારી હતી? હા, એ જ વિચારું છું. જે છોકરીએ મને વગર કારણે લાફો માર્યો હતો અને આજ મને સામેથી પ્રપોઝ કરે છે. એ જે થી જવા દો ને તેથી તમે ઓલી છોકરીને બસાવી હતી ને તેથી હું ત્યાં જ હતી. તે દિન તમે મને પસંદ આવી ગયા છો. એવું છે એમ ને? હા, પણ આ બધું કરવા માટે પહેલા તમારે મારી સગાઈ તોડવી પડશે. તારી સગાઈ થઈ ગયેલી છે? હું એવા કામ નથી કરતો. પણ મારી વાત તો સાંભળો, તમે જે છોકરાને માર્યો હતો ને એની હારે જ મારી સગાઈ થઈ હતી. હા, મારા ભાઈ એના ભાઈ બંધના ભાઈ હારે સગાઈ કરાવી છે મારી. તો તું તારા ભાઈને બધી હાચી વાત કહી દે અને એને જ કે હગાઈ તોડી નાખે. કાલ બનીને તે બધું મારા ભાઈને કીધું પણ મારો ભાઈ માનવા તૈયાર હોવો જોઈએ ને. હા, તો હવે શું કરવું? મેં મારા ભાઈને કીધું છે કે કાલે તમને હું હકીકત કહીશ તો તમે મારા ઘરે હાલો ને. અરે એક તો મારે નોકરી માટે મોડું થાય છે અને જો મોડો જાય તો મને માંડ માંડ તો નોકરીમાં વારો આવ્યો છે, ત્યાં મને રાખશે પણ નહીં. હાલ ને, નોકરી કરતા આ છોકરીની જિંદગી વધારે કિંમતી છે. હા હાલ. હા. એ ભાઈ અહીંયા આવો તો. જો ભાઈ મેં કાલ વાત કરી હતી ને ઈ જ છે, પૂછી લો તમે. હા, ઈ કે આ શું છે? તમે જેની સાથે સગાઈ કરી ને એના બહુ ખરાબ ધંધા છે. અને આવી ઘણા બધા એના ખરાબ ધંધા છે. એક તો તું મારા ઘેરે આવ્યો છે ને મારા ભાઈબંધ વિશે ખરાબ બોલશો હે? અરે તમને મારી વાત ખોટી લાગતી હોય તો તમે એને રૂબરૂ જઈને મળી લેજો. હા, એ તો હું એને જ પૂછીને તારી વાત થોડી માનું. ભાઈ મારે એની હારે આગળ તોડી નાખી છે, નાની હારે લગ્ન કરવાના. હા, એટલે તમે બે મળીને મારા ભાઈબંધ વિશે ખરાબ બોલો છો. અરે ભાઈ, તમારે એને મારી સાથે લગ્ન કરવો હોય તો કરો અને ન કરો તો કઈ નહીં, પણ ત્યાંથી તો હગાઈ તોડી જ નાખો. તારે નથી જવાનું, મારે જે કરવું હોય હું કરીશ. આ તો સારું, જેમ તમારે કરવું હું જાઉં છું. જવા દે. બે આ છોકરો કેતો છે હાસુ હોય છે.
એને કાલે હું ત્યાં જીવું, અમારી બેનની જિંદગીનો સવાલ છે. લે ભાઈ તું આવી જો. હા તે ખરેખર હો તારા પગલા ખૂબ નસીબદાર છે. કેમ ભાઈ તું આવું બોલે? અરે બેન, પેલા મને કોઈ બોલાવતું નતું, કોઈ નોકરી નથી રાખતું, પણ જ્યારથી તું આવી છો ને ત્યારથી તો મને નોકરી પણ મળી ગઈ અને છોકરી પણ. છોકરી કઈ સમજાણો નહીં ભાઈ. એ બધી વાત બેન હું તને પછી કહીશ. પેલા મારા બધા ડોક્યુમેન્ટ ને વોટ્સઅપમાં મોકલવાના છે. સાહેબનો ફોન આવ્યો હતો. હા તો ભાઈ પેલા મોકલી આપો. હલો સર, ડોક્યુમેન્ટ મોકલી દીધા છે, ફોટા કરીને બધા જોઈ લીજો તમે. ઓકે સર, થેન્ક યુ. મોકલી દીધા ને કાલે થી કીધું નોકરી આવી આવી જાવ. સારું ભાઈ. લે હું મારા ભાઈબંધને મળતો આવું એટલે પૂછતો હોઉં કાલે ઓલો છોકરો કહેતો હતી હાચું છે કે ખોટું. હાલ હું ત્યાં જાતો હોઉં. આ બેન, અરે અમારી બેન કેમ દેખાય છે? ઘરને તાળું માર્યું છે, કોઈ દી પૂછ્યા વગર ક્યાં બહાર જાય નહીં. ક્યાં છે? હારવાન બહાર આટો મારતો હોઉં. ભાઈને ખબર પડે ને તો તમને એક જ નહીં મૂકે. પડી જો. બોસ તમને કીધું તું ને આ ઈ છોકરી છે. બાંધી દો ને, હાલો અહીંયા. હાલો બાંધો અહીં. લા રૂમે કઈ છે ગયા? ઓલી રૂમે છે ના, ઉપર અવાજ આવે સર, લગભગ ઉપર છે. અરે લે તું અહીંયા ક્યાંથી? બીજી વાત પછી તમે ચિંતામાં કેમ છો? અરે જોને હવારની મારી બેન કે દેખાતી નથી, ઘરે પણ નથી, ક્યાં હશે કોને ખબર હવે. ગામમાં ક્યાં કટાણું કરવા ગયે છે. હા મને નોકરી મળે ને એટલે મીઠાઈ બનાવ કરતી હતી, તો એકાદ બજારે લેવા જ ગઈ છે, પણ શું પણ? તો અત્યાર સુધી ન હોય ત્યારની આવતી રહી હોય. લે મારા ભાઈ નો ફોન આવે. બોલો ને ભાઈ. બેન, મારા ભાઈબંધ ની હવેલી આવ્યો છો. તમે જે કાલે વાત કરતા હતી સાચી છે હો. ને ઈ બધા આરામી કોક છોકરીને પકડીને અહીંયા લાવ્યા છે. હે તો અમે હમણાં જ ના આવીશું, તમે આનંદ રહેજો હો ભાઈ. શું કહેતો હતો તારો ભાઈ? અરે મારા ભાઈ ફોન હતો, ઓલા આરામી તમારી બેન ને ઉઠાવીને લઈ ગયા છે, તો હાલો આપણે ના જાવી. મારી બેન ને ઉઠાવીને લઈ જશે? હા. તો નાલાયક નો વારો છે, હાલ જલ્દી. હાલો હાલો. અરે લોકેશન માં પણ આ જ જગ્યા બતાવે છે, તો શું ક્યાં હશે? કાઈ વાંધો નહીં, હાલો આપણે અંદર જઈને તપાસ કરવી, અંદર જ ક્યાંક હશે. હાલ જલ્દી. અરે હરામીઓ, આ શું છે? અરે તને દેખાતો નથી, આ તો અમારો રોજ નો ધંધો છે. બોસ કેતા હોય તો ઉપાડે લો. અરે તું કઈ બોલ માં, આ તો મારો ભાઈબંધ છે. આજથી હું તારા ભાઈ અરે મારી બેન નું સટમણ તોડું છું.
હા તો અમારે કઈ જરૂર નથી. હાલે ઉપાડી લે આને. હાલે. આ મૂકી દો, આને મૂકી દો. લૂંટી લ્યો. ભાઈ હવે આને છોડી દે. આ એક ખેલ જવા દઉં છું. ભાઈ બનશો ને મારો એટલે હાથથી આ ખરાબ કામ બંધ કરી દીજે તારા. હાલો નીકળો, હાલો નીકળો. હાલો ઉભા થાવ, નીકળો હાલો. ફરી દેખાતા નહીં આ બાજુ કોઈ હવે. સોરી બેન, મારી ભૂલ થઈ ગઈ. તારી વાત ન માની. હવે તારી બધી વાત માની. તારે આની હારે લગ્ન કરવા છે ને તો સારું મુહૂર્ત જોવરાવીને લગ્ન કરાવી નાખશું. એ હારું આપણે બધી ઘરે જઈને વાતો કરશું. હાલો 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 હાલો. તો મિત્રો, કેવી લાગી તમને મારી આ સ્ટોરી? તમે પણ ચાઇના દોરીનો ઉપયોગ ન કરતા, કારણ કે ચાઇના દોરી ઉપર પ્રતિબંધ છે. અને બીજી વાત, જો તમારા ઘરમાં બહેન હોય ને તો તેમની કદર કરજો, કારણ કે જ્યાં સુધી બહેનના પગલાં હોય ને ત્યાં સુધી તમારા ઘરમાં ખુશીઓનો માહોલ બન્યો જ રહે છે. જય માતાજી મિત્રો. અને હા મિત્રો, જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો.